તમે તમારા કોઈ પણ અકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમારે ચેક કરવું છે તો તમે કઈ રીતે કરી શકો? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક હોય કે ટ્વિટર હોય કે ટેલિગ્રામ હોય કે યુટ્યુબ હોય અથવા કોઈ પણ અકાઉન્ટ હોય જેના પાસવર્ડ મિત્રો ઘણી વખત મિત્રો આપણે ભૂલી જઈએ છીએ, તો એ પાસવર્ડ આપણે કઈ રીતે ચેક કરી શકવાના છે? તો સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર આપણે આવી ગયા છે. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અને આની પહેલાં પણ મિત્રો આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલો જ છે કે તમે કોઈ પણ પાસપોર્ટ તમારો ચેક કરો છે તો તમે કઈ રીતે ચેક કરી શકશો, કઈ જગ્યાએ તમારા બધા પાસપોર્ટ તમને જોવા મળશે. તમારા ફોનની અંદર તમે જેટલા પણ અકાઉન્ટ બનાવેલા છે બધા અકાઉન્ટના પાસપોર્ટ તમે તમારા ફોનની અંદર છે ને બિંદાસથી જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. પૂરેપૂરી વિડીયો તમે જોશો તો તમને ખબર પડે છે કે કઈ જગ્યાએ આપણા બધા પાસપોર્ટ હોય જે હોય છે સેવ કરેલા હોય છે. તો બસ વિડીયોને પૂરી જોશો એટલે તમને ખબર પડી જશે. અને મિત્રો મેન વાત એ છે કે પાસપોર્ટની જરૂર આપણને ક્યારે પડે છે? આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, આપણું યુટ્યુબનું અકાઉન્ટ હોય, કોઈ ટેલિગ્રામનું અકાઉન્ટ હોય, કોઈ અન્ય કોઈ પણ અકાઉન્ટ હોય, તો મિત્રો આપણે પાસપોર્ટ વગર એ અકાઉન્ટને ક્યારે પણ મિત્રો લાવી શકતા નથી. જો કે તમે જીમેલ અકાઉન્ટ તો બિંદાસથી લાવી શકો, પણ ઘણી વખત એવું બને છે કે જીમેલ અકાઉન્ટને પણ આપણે નથી લાવી શકતા. અને જીમેલ અકાઉન્ટ આપણે લાવેલું છે તો અન્ય બધા અકાઉન્ટના પાસપોર્ટ આપણી પાસે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, અન્ય કોઈ પણ તમે એમેઝોનનું અકાઉન્ટ બનાવ્યું છે, જે ફ્લિપકાર્ટના કોઈ અકાઉન્ટ બનાવ્યા છે, આ બધાના મિત્રો આપણને પાસપોર્ટની ખબર હોતી જ નથી. તો આ બધા પાસપોર્ટ તમે છે ને બિંદાસથી તમારા ફોનની અંદર તમે જોઈ શકો છો અને કઈ જગ્યાએ સેવ કરેલા હોય છે. તો એના માટે મિત્રો મેન જરૂર પડે છે એક તો પહેલી આપણી ઈમેલ આઈડી છે. અને ઈમેલ આઈડી મિત્રો તમને એ પણ કહી દઉં કે તમારું જીમેલ જ્યારે પણ આપણે ફોન લાવીએ એટલે તમને ખબર જ છે કે જીમેલ અકાઉન્ટ વગર આપણો ફોન ક્યારે પણ મિત્રો છે ને બધી સિસ્ટમ એટલે કે યુટ્યુબ પણ ચાલુ થતું નથી. તો તમારા પાસે ઈમેલ આઈડી તો તમારી હોય જ છે, પણ ઘણા બધા અલગ પાસપોર્ટ તમારે જોવા હોય છે કે જેના ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટેલિગ્રામ છે, અન્ય કોઈ અકાઉન્ટ છે, તો એના પાસપોર્ટ તમારી પાસે નથી હોતા. તો એના પાસપોર્ટ કઈ રીતે અને કઈ જગ્યાએ સેવ કરેલા હોય છે એની લાઈવ પ્રૂફ સાથે માહિતી આપવાનો છો. બસ કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. અમુક જગ્યાએ હું છે ને સ્ક્રીન મતલબ થોડીક બ્લોર કરીશ, કારણ કે આ એક પોલિસીના વિરોધમાં વિડીયો છે, જેથી મિત્રો બ્લોર કરેલું છે, પણ જે હું વાંચીને તમને શીખવાડીશ બસ તમારે આમાં ધ્યાન આપવાનું છે. કારણ કે અમુક સિસ્ટમ મિત્રો છે ને આપણે સ્ક્રીન નથી દેખાડી શકતા. જે પોલિસીના વિરોધમાં વિડીયો થાય તો આપણી ચેનલની અંદર છે ને કમ્યુનિટી ગાઈડલાઈન યુટ્યુબ તરફથી મળી શકે છે. એટલા માટે તો વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો તમારે જવાનું છે આપણા સેટિંગના જે ઓપ્શનમાં, કોઈ પણ ફોનમાં સેટિંગના ઓપ્શનમાં તમારે જવાનું છે. ત્યાર પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો મળી રહેશે. સેટિંગમાં તો તમને ખબર જ છે કે ઓલરેડી તમને ઘણા બધા ઓપ્શનો મળે છે. હવે અહીંયાથી તમને એક ઓપ્શન આપણું ગૂગલનું તો કોઈક ને કોઈક ઓપ્શન તમને મળતું જ હશે ગૂગલનું. તો અહીંયા ગૂગલનું કયું છે એ આપણે જોઈએ. તો એક ગૂગલ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. સૌથી નીચે તમે જોશો એટલે ગૂગલનું એક ઓપ્શન તમને જોવા મળે છે. હવે ગૂગલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર જે તમારી ઈમેલ આઈડી છે, જ્યારથી તમે ફોન લાવ્યો છે ત્યારથી મળીને જે પણ તમારી ઈમેલ આઈડી છે એટલે એ ઈમેલ આઈડી મિત્રો તમારા ફોનની અંદર અહીંયા આવી જશે. બરાબર. મેન વાત એ છે જ્યારે પણ મિત્રો તમે ફોન લાવ્યો એટલે ઈમેલ આઈડી બનાવો ને, એ ઈમેલ આઈડી પાસે તમારા ફોનની અંદર ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, જે પણ અકાઉન્ટ બનાવો ને એનો પાસપોર્ટ છે ને ઓટોમેટિક તમારા ફોનની અંદર સેવ થઈ જાય છે. હવે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. હવે અહીંયાથી તમને બધા અલગ અલગ ઓપ્શન મિત્રો અહીંયા જોવા મળે છે. ઓટોમેટિક ફ્રીઝ અહીંયા ઘણી બધી સિસ્ટમ છે, તમામ સેવાઓનું એક ઓપ્શન છે, બધું અલગ અલગ અહીંયા તમને જોવા મળે છે. જો તમને આ જગ્યા ઉપર તમને પાસપોર્ટને એવું જોવા ના મળતું હોય તો તમારા માટે બે ફીચર અલગ પણ છે. કઈ જગ્યાએ તમને જોવા મળશે એ બધું આપણે ત્યાં આગળથી સેટિંગમાંથી જોવાનું છે. ચલો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ અને અહીંયા ઘણા બધા ઓપ્શન છે. તો અહીંયા અકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરીએ. જો અહીંયા બેકઅપ અકાઉન્ટનું ઓપ્શન છે, તમને ઘણા બધા અકાઉન્ટ્સ રીસેટ કરવાનું ઓપ્શન છે. આ ગૂગલ અકાઉન્ટ ઉપર આપણે ક્લિક કર્યું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળે છે ઘણા બધા. તો અહીંયા એક હશે ઓટોમેટિક. આપણે બધા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ. એક એક ઉપર આપણે ક્લિક. પાસપોર્ટ આપણને ક્યાં જોવા મળવાના છે બધું સિસ્ટમ આપણે અહીંયા જોવાની છે. બસ વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો. તમે વિડીયો જોશો એટલે બધા પાસપોર્ટ તમને અહીંયાથી મળી જ જવાના છે, જો વિડીયો પૂરેપૂરો જોશો તો બધા ફીચર આપણે જોઈ લઈને કઈ જગ્યાએ આપણા પાસપોર્ટ એની અંદર સેવ કરેલા હોય છે એ બધી જ માહિતી આપણે અહીંયાથી જ જોવાની છે. બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો. તો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મળે છે. જો અહીંયા બધા અત્યારે આની અંદર અપડેટમાં છે, તો બધા ઓલરેડી બધા અપડેટમાં છે. ચલો આપણે એ વાતને અત્યારે બેકઅપ નીકળીએ થોડું ગૂગલ માટે. હવે અહીંયા હું છે ને જીમેલને ઓપન કરું છું. હવે જીમેલને હું ઓપન કર્યા પછી અહીંયા જે આપણું અકાઉન્ટ છે એને આપણે જે તમારું ગૂગલ અકાઉન્ટ મેનેજ કરો એના ઉપર મેં ક્લિક કરી દીધું છે. હવે જેવું એના ઉપર ક્લિક કર્યું છે તો અહીંયાથી તમને આપણું જે ગૂગલ અકાઉન્ટ છે આપણું ઓપન થઈ જશે અહીંયા.
જો અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે થોડીક, જે જગ્યા ઉપર હું બેસું છું ત્યાં આગળ અહીંયાથી તમને ઘણી બધી માહિતી મળે છે. તો અહીંયા એક ઓપ્શન મળશે સુરક્ષા અને પાસપોર્ટનું ઓપ્શન છે મિત્રો. ખાસ જુઓ, અહીંયા તમને એક ઓપ્શન મળે છે સુરક્ષા અને પાસપોર્ટનું. એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. તો એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી નીચે તમારે આવી રીતે જતું રહેવાનું. તો સૌથી નીચે તમે જશો એટલે તમને એક ઓપ્શન મળશે પાસપોર્ટ મેનેજર. પાસપોર્ટ મેનેજર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં આગળ અહીંયા લખેલું છે તમારા ગૂગલ એકાઉન્ટમાં તમારી પાસે 7 સાચવેલા પાસપોર્ટ છે અહીંયા જોવા મળશે. મિત્રો હું ગુજરાતીમાં વાંચું છું, કદાચ સ્ક્રીન તમને ના દેખાડતું હોય. તો મારા 7 અકાઉન્ટના અહીંયા પાસપોર્ટ એની અંદર સેવ છે. તો હું એના ઉપર ક્લિક કરું છું. તો અહીંયા કયા કયા પાસપોર્ટ છે, કયા કયા અકાઉન્ટના પાસપોર્ટ છે એ તમને કહી દઉં. તો એમેઝોન છે, બ્રાઉઝર છે, ફેસબુક છે, ગૂગલ એકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ છે, લાઈવકોમ છે અને મીડિયાફાયર છે. અને એમાંથી ફેસબુકના 7 અકાઉન્ટ છે, ગૂગલના 3 અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામના 5 અકાઉન્ટ છે. આ બધા અકાઉન્ટના પાસપોર્ટ તમને અહીંયાથી જોવા મળશે. હવે તમારે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટના પાસપોર્ટ જોઈએ છે તો તમારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર ક્લિક કરવું છે. અહીંયા તમારો સ્ક્રીનનો પાસપોર્ટ માગશે. જે પણ તમારા ફોનનો સ્ક્રીન પાસપોર્ટ હોય ને એ પાસપોર્ટ તમારે અહીંયા નાખી દેવાનો છે, જે આપણા લોકનું હોય. તો અહીંયા તમને જોવા મળી રહેશે તમારા બધા અકાઉન્ટનો પાસપોર્ટ. કયા કયા અકાઉન્ટનું અહીંયા નામ છે એ પણ તમને જોવા મળશે. કઈ ઈમેલ આઈડી ઉપર કે કયા નંબર ઉપર બનાવેલું છે એ પણ તમને અહીંયાથી જોવા મળશે. એવી રીતે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મીડિયાફાયર, એમેઝોન છે અને ગૂગલ અકાઉન્ટ કેટલા છે એ બધાના પાસપોર્ટ તમે અહીંયાથી મતલબ જોઈ શકો છો. મિત્રો અહીંયા મેં બ્લોર કર્યો છું એનો મતલબ એમ છે મિત્રો કે મારે તમને એવું નથી કે પાસપોર્ટ નથી દેખાડવા, પણ યુટ્યુબના પોલિસીના વિરોધમાં આ વિડીયો છે. એટલા માટે આપણે આ માહિતી તમને સંપૂર્ણ નથી દેખાડી શક્યા. પણ આવી રીતે તમે બધા પાસપોર્ટ ચેક કરી શકો છો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.